આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નરેન્દ્ર મોદી અને એનડીએ સરકારના સાંસદોનો શપથવિધિ સમારોહ આજે સાંજે યોજાશે. અનેક પાડોશી નેતાઓનો સમારોહમાં ભાગ લેવા દિલ્હી પહોંચ્યા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને સર્વસંમતિથી કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા. આગામી 5 દિવસોમાં પૂર્વ અને મધ્ય પૂર્વ ભારતમાં તીવ્ર ગરમી, જ્યારે મહારાષ્ટ્ર, ઉત્તરી કર્ણાટકના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ. એનટીએ દ્વારા નીટની પ્રવેશ પરીક્ષાને લઈને થઈ રહેલા આરોપો વચ્ચે ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની રચના, ઉમેદવારોને આપવામાં આવેલા ગ્રેસ માર્ક્સની સમીક્ષા કરાશે. અને આજે T20 વિશ્વકપ ગ્રુપ એમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી પદે નરેન્દ્ર મોદી સહિત નવા ચૂંટાયેલા એનડીએના સાંસદોનો આજે શપથવિધિ સમારોહ યોજાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નરેન્દ્ર મોદીને નવી સરકાર બનાવવા માટેનું આમંત્રણ આપ્યું હતું. શપથવિધિ સમારોહ આજે સાંજે 7:15 શરૂ થશે. સમારોહમાં રાષ્ટ્રપતિ શ્રી મોદી તેમજ કેન્દ્રીય મંત્રી પરિષદના સભ્યોને પદ તેમજ ગોપનીયતાના શપથ અપાવશે. શુક્રવારે શ્રી મોદીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરીને નવી સરકાર બનવાનો દાવો કર્યો હતો. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના નેતૃત્વમાં એનડીએના એક પ્રતિનિધિમંડળે પણ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરીને પત્ર સોંપ્યો હતો, જેમાં નરેન્દ્ર મોદીને ભાજપ સંસદીય દળના નેતા પસંદ કરાયા હોવાનું જણાવાયું હતું. એનડીએ ઘટક દળો તરફથી પણ રાષ્ટ્રપતિને સમર્થનપત્ર સોંપાયો હતો. આકાશવાણી દિલ્હીના સંવાદદાતાના જણાવ્યા અનુસાર શપથવિધિમાં ઘણા પાડોશી નેતાઓને આમંત્રિત કરાયા છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, માલદીવના રાષ્ટ્રપતિ ડોક્ટર મોહમ્મદ મુઇઝુ, બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના, મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ કુમાર જુગનાથ, નેપાળના પ્રધાનમંત્રી પુષ્પકમલ દહલ તેમજ ભૂતાનના પ્રધાનમંત્રી શેરિંગ તોબ્ગે સામેલ થશે. આમાંના કેટલાક નેતાઓ દિલ્હી પહોંચી ચૂક્યા છે. શપથવિધિને જોતા દિલ્હીમાં ચાંપતો બંદોબસ્ત કરાયો છે. આ સાથે જ દિલ્હીમાં પેરાગ્લાઇડિંગ, પેરામોટર્સ, હેંગ ગ્લાઇડર, માનવરહિત હવાઈ વાહનો, એર બલૂન સહિત તમામ પ્રકારની હવાઈ ઉડાનો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પદનામિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નવી કેન્દ્રીય કેબિનેટનો શપથવિધિ સમારોહ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે. શપથવિધિને જોતા આકાશવાણીના પ્રાદેશિક સમાચારના સમયમાં ફેરફાર કરાયો છે. પ્રાદેશિક સમાચાર આપ આજે સાંજે 6:30 થી 6:40 વાગે સાંભળી શકશો, જ્યારે 6:45 શપથવિધિ સમારોહનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને સર્વસંમતિથી કોંગ્રેસ સંસદીય દળ સીપીપીના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. શનિવારે સાંજે પત્રકારો સાથેની વાતચીતમાં કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાએ જણાવ્યું કે તેમણે આ પદ સ્વીકારી લીધું છે. આ પૂર્વે કોંગ્રેસ કાર્ય સમિતિએ સર્વસંમતિથી એક પ્રસ્તાવ પસાર કર્યો હતો, જેમાં વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા તરીકે પસંદ કરાયા હતા. શનિવારે નવી દિલ્હીમાં CWCની બેઠક બાદ પત્રકારોને સંબોધતા કોંગ્રેસના નેતા વેણુગોપાલે કહ્યું કે રાહુલ ગાંધીનું નેતૃત્વ એક મજબૂત અને સભાન વિપક્ષનું નિર્માણ કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે લોકસભા ચૂંટણીના પરિણામોએ કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવાનું કામ કર્યું છે. વધુમાં તેમણે કહ્યું કે પક્ષ રાજ્ય સ્તરે ચૂંટણી પ્રદર્શનનું વિશ્લેષણ કરશે. વિસ્તારિત કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસના તમામ ચૂંટાયેલા સભ્યોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે જ્યારથી કોંગ્રેસની ન્યાય યાત્રા શરૂ થઈ હતી તે મણિપુરમાં કોંગ્રેસે 2 બેઠકો જીતી છે. ઉપરાંત નાગાલેન્ડ, આસામ, મેઘાલયમાં પણ બેઠકો મળી છે. તેમણે કહ્યું કે સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટીને લોકતંત્ર તેમજ બંધારણને બચાવવા માટે જનતાનું અપાર સમર્થન મળ્યું છે. શ્રી ખડગેએ કહ્યું કે પક્ષ ઇન્ડિયા બ્લોકના સાથી પક્ષો સાથે મળીને સંસદની અંદર અને બહાર એકજૂથ થઈને કામ કરશે. ઓડિશામાં આગામી મુખ્યમંત્રીના નામોની અટકળો વચ્ચે સોમવારે થનારા શપથવિધિ સમારોહની તૈયારીઓ ચાલી રહી છે. ભુવનેશ્વરના જનતા મેદાનમાં સોમવારે શપથવિધિ સમારોહ યોજાશે. આ પૂર્વે ભાજપના નેતાઓની બેઠક પણ મળશે. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABADને ફોલો કરી શકો છો. હવામાન વિભાગે આગામી 5 દિવસમાં પૂર્વ અને મધ્ય પૂર્વ ભારતમાં તીવ્ર ગરમીની આગાહી કરી છે, જ્યારે મહારાષ્ટ્ર, ઉત્તરી કર્ણાટકના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડોક્ટર R.K. જેનામણીએ આકાશવાણી સાથેની વાતચીતમાં કહ્યું કે નૈઋત્ય ચોમાસું દક્ષિણ મહારાષ્ટ્ર, દક્ષિણ કોંકણ અને તેલંગાણામાં આગળ વધી રહ્યું છે. આ ઉપરાંત દક્ષિણ છત્તીસગઢ, દક્ષિણ ઓડિશા અને તટીય આંધ્રપ્રદેશમાં પણ ચોમાસું આગળ વધી રહ્યું છે, જેને કારણે મધ્ય મહારાષ્ટ્ર સહિત દેશના દક્ષિણના ભાગોમાં વરસાદને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. કેરળમાં માછીમારોને દરિયો ખેડવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આજ રાતથી લાગુ થઈ રહેલો આ પ્રતિબંધ આગામી 52 દિવસ અમલી રહેશે. જો કે પારંપરિક બોટોને આ પ્રતિબંધ લાગુ નહીં પડે. બંદરગાહ અને માછલી કેન્દ્રો પર ડીઝલ બંકર તદ્દન બંધ રહેશે. રાજ્ય સરકારે અન્ય રાજ્યોના માછીમારોને પણ કેરળનો દરિયો છોડી દેવા માટે નિર્દેશ કર્યો છે. પ્રતિબંધ દરમિયાન તટીય વિસ્તારોમાં રહેતા માછીમારોને રાજ્ય સરકાર દ્વારા મફત રાશન પૂરું પાડવામાં આવશે. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએએ કહ્યું છે કે રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા નીટ અંડર ગ્રેજ્યુએટ 2024ની પ્રક્રિયા દેશભરમાં સંપૂર્ણ રીતે પારદર્શક અને સ્પષ્ટ રહી છે અને આ પરીક્ષાનું કોઈપણ પ્રશ્નપત્ર લીક થયું નથી. તાજેતરમાં 5મી મેએ લેવાયેલી આ પરીક્ષાનું પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવ્યું હતું. પરીક્ષામાં પરીક્ષાર્થીના વધારે ગુણ અને વધુ ટોપર સાથે સંબંધિત મુદ્દાઓ પર એનટીએના મહાનિદેશક સુબોધકુમાર સિંહે ગઈકાલે નવી દિલ્હીમાં એક સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે આ મુદ્દો નીટ પરીક્ષાના 4,750 કેન્દ્રમાંથી 6 કેન્દ્રો અને 1,600 વિદ્યાર્થીઓ સાથે જોડાયેલો છે, જેમનો સમય ખોટા પ્રશ્નપત્રના વિતરણ થવાના કારણે પૂર્ણ થઈ ગયો હતો. શ્રી સિંહે કહ્યું કે એક ઉચ્ચસ્તરીય સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિ ઉમેદવારોને આપવામાં આવેલા ગ્રેસ માર્ક્સની સમીક્ષા કરશે. શ્રી સિંહે કહ્યું કે સંઘ લોક સેવા આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષના નેતૃત્વમાં આ સમિતિની રચના કરવામાં આવી છે અને તે એક અઠવાડિયામાં પોતાનો અહેવાલ સુપ્રત કરશે. તેમણે કહ્યું કે આ પછી રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા આગળનો નિર્ણય લેશે. અસરગ્રસ્ત ઉમેદવારોના પરિણામોથી પ્રવેશ પ્રક્રિયાને અસર થશે નહીં. તેલંગાણા સરકારે મીડિયા જગતની પ્રખ્યાત હસ્તી સ્વર્ગીય રામોજી રાવને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવાનો નિર્ણય કર્યો છે. શ્રી રામોજીનું ગઈકાલે નિધન થયું હતું. આજે સવારે હૈદરાબાદમાં આવેલા રામોજી ફિલ્મ સિટીમાં તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. રામોજી રાવના સન્માનમાં આંધ્ર સરકારે આજે અને આવતીકાલે એમ 2 દિવસ માટે રાજકીય શોકની જાહેરાત કરી છે. T20 વિશ્વકપમાં આજે ગ્રુપ એની મેચમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે છે. ભારતીય સમય અનુસાર આ મેચ રાત્રે 8 વાગે શરૂ થશે. હાલ ગ્રુપ સીમાં વેસ્ટ ઇન્ડિઝ અને યુગાન્ડા વચ્ચેની મેચ ચાલી રહી છે, જ્યારે ત્રીજી મેચમાં ઓમાન ગ્રુપ બીમાં એન્ટીગુઆ સામે રમશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 10:30 શરૂ થશે. દરમિયાન ગઈકાલે ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકાએ નેધરલેન્ડ્સને 4 વિકેટે હરાવ્યું હતું. FIH હોકી પ્રો લીગમાં ભારતીય પુરુષ હોકી ટીમનો જર્મની સામે 2-3થી પરાજય થયો છે. ભારત માટે હરમનપ્રીત સિંહ અને સુખજીત સિંહે ગોલ કર્યા હતા. ભારતીય પુરુષ હોકી ટીમની હવે પછીની મેચ આજે સાંજે 7 વાગે બ્રિટન સામે રમાશે. છત્તીસગઢના બસ્તર જિલ્લામાં સુરક્ષા દળો સાથે થયેલી અથડામણમાં 6 નક્સલીઓના મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર પોલીસ દળો અને પીપલ્સ લિબરેશન ગુરિલ્લા આર્મીના બળવાખોરો વચ્ચે આ સંઘર્ષ સર્જાયું હતું. પૂર્વીય બસ્તર વિસ્તારમાં સ્થાનિક સુરક્ષા બળો દ્વારા નક્સલ વિરોધી ઝુંબેશ શરૂ કરાઈ છે. આ ઝુંબેશમાં કેન્દ્રીય અનામત પોલીસ દળ સહિત વિવિધ દળોના જવાનો જોડાયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નરેન્દ્ર મોદી અને એનડીએ સરકારના સાંસદોનો શપથવિધિ સમારોહ આજે સાંજે યોજાશે. અનેક પાડોશી નેતાઓ સમારોહમાં ભાગ લેવા દિલ્હી પહોંચ્યા. અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને સર્વસંમતિથી કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.